92 લાખ માળવાનો ધણી ભરથરી છે ને, જોજો વિચાર કરજો કે પિંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો ને આમ થયું ને તેમ થયું ને આવી બધી વાતો છે. એ વાત ખોટી છે એવું મારો દાવો નથી, પણ હું તમને એક વાત કહું કે 92 લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં. પણ આમાં શું છે કે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે, પાદરી ઉથડક વાતો કરે. આ રામાયણમાં છે ને, રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિતરી નાખી છે. રામાયણ છે કંઈક સુધી દુનિયા ઊંધી કરી નાખી છે. એ 92 લાખ માળવાનો ધણી ભરથરી પિંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પિંગળાને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે. કેમ બન્યો હોય છે વિચાર કરજો. એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે, 2-5 સૈનિકો છે હારે. એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો ને શમશાન યાત્રા નીકળી. એ શમશાન યાત્રા જાતી હતી ને, વાંહે એક બેન માથા પસાડતી જાતી, વાળ તોડતી જાતી. એટલે ભરથરીને એમ થયું, એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દી ન જાય, પણ આ બેન કેમ હાલી જાય છે? વાંહે એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે, એનો ઘરવાળો હશે, એનો દીકરો હશે, શું હશે? એ કે આપણે આ પાકું કરવું છે. એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે. એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો, હવે મારું 17 વયું ગયું, મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે? એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને, એ જણના હાથમાંથી ચોંટ મારી નીકળી જાય, હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા. એ દીકરી હળગ દીધી, પણ ભરથરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આહા, જીવતા જીવ આ દીકરી હળગી ગયા, કેટલો પ્રેમ હશે. ને એક ભાઈને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું? એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા. ભરથરીને વિચાર થાય કે આહા, પતિ પત્નીનો કેટલો પ્રેમ, જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું, આ કેવડી મોટી વાત. એને બાપુ ક્યાંય હક નથી ભરથરીને. ઘરે આવ્યો, ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી, હિંડોળા ઉપર બેહી અને વિચાર કરે છે. પિંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી? પાણી લઈ આવું, ચા લઈ આવું, જમવા લઈ આવું? એ કે પિંગળા આજ મેં એક સપનું એવું જોયું ને, એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું. પિંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી? તમે તો રાજા છો. એ કે વાત હાજી, પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને, એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને, એ ભાઈને હળગાવ્યો ને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભડ 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 હળગી ગઈ. હું તો જોઈ રહ્યો, મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું. અને પછી પિંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી? કે ના, અગ્નિ તો મૂકી હતી. તો એ તો 3જા નંબરનો પ્રેમ કહેવાય, એમાં શું મોટી વાત હતી? જોજો ઇતિહાસ એમ નામ ન બને. ઈ અગ્નિ જો મૂકી હોય તો એ 3જા નંબરનો પ્રેમ કહેવાય. અને ભરથરી વિચાર કરે તો હારો 2જા નંબરનો કેવો હોય છે, 1લા નંબરનો કેવો હોય છે? એ પિંગળાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો, આ 2જા નંબરનો પ્રેમ કોને કહેવાય, 3જા નંબરનો કોને કહેવાય? ત્યારે એમ કહે છે કે અગ્નિ આપી ને 3જા નંબરનો છે, અને જમણા પગના અંગૂઠેથી એની હાથે પ્રગટ થાય ને એ 2જા નંબરનો છે. તો કે 1લા નંબરનો? કે 1લા નંબરનો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે, ને બહાર હોય તો અંદર નો જાય, ને ખોળિયામાંથી જીવ નીકળી જાય, આનું નામ 1લા નંબર. હવે આવું આપણા બૈરા કે એટલે આપણે આપણા બૈરાને પૂછ્યું કે ન પૂછ્યું તું મને કેટલા નંબરનો કરે છે? આપણે કે હારા તો એટલા બધા નથી જ. એટલે ભરથરી કહે છે પિંગળાને, પિંગળા તું મને કેવો પ્રેમ કરે છે? 1લા નંબરનો, 2જા નંબરનો, 3જા નંબરનો? એટલે સ્વાભાવિક છે આપણું બૈરું 1લા નંબરનો કરતું હોય, 3જા નંબરનો, પણ એ તો એમ જ કે 1લા નંબરનો કરું છું. એ તો કઈ એવું જ ન કે હું 3જા નંબરનો કરું છું. એટલે પિંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય કરો.
એ કે ના બીજું કઈ નહીં, ખાલી હું તને પૂછું છું, તું મને પ્રેમ કેવો કરશ? પછી પિંગળાને એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગર રહેશે નહીં, અને સાચું આમને સમજાવવાનું નથી. તેથી પિંગળા કહે છે, મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે, પહેલા નંબરનો પ્રેમ કરું છું. એ કે ના એવું કઈ નહીં કરું, પણ આપણે હકણા રહી. 400 મહિનાનો સમય થયો ને બાબુ, એને મનમાં વાત જાતી નહોતી કે મારે પિંગળાની પરીક્ષા કરવી છે. એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા, અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે. વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા, અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા, તો તારે કહેવાનું કે સિંહના શિકારમાં કાયમ આવી ગયા, સિંહે મારી નાખી. એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને, આ શું કામ આ ખેલ કરો? નહીં કંઈક નહીં બનવાનું, કંઈક બની જાય તો હેરાન થઈ જવું. એ કે તું મને મોટો ભાઈ માનતો ભલે, રાજા માનતો ભલે, મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે. આ અમસા નથી રાજા વાજાનો વાંદરા કીધા, આવા હાથે કરીને ઉભા કરતા હતા. એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ, અને આવીને આમ દરવાજામાં બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે. અને અટારી ઉપર બાપુ પિંગળા ઊભી છે, બાજુમાં એની દાસી ઊભી છે. અને પિંગળા પૂછે છે, વિક્રમભાઈ તમે આવ્યા, તમારા ભાઈ ક્યાં? એટલે વિક્રમ ઘડીક બોલતો નથી. વિક્રમભાઈ તમને કહું છું, તમારા ભાઈ ક્યાં? માંડ બોલ્યો, કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે. એ કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા. સિંહે એ આમના મટારીએ હાથ રહી ગયો બાપુ, પિંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. હવે પડખે દાસી ઊભી છે, એટલે દાસીએ પિંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા. એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પિંગળા પડી. ત્યાં બધાને ખબર પડી કે પિંગળા તો ગુજરી ગઈ. અને કડીક થયું ભરથરી આવ્યો, ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પસાડો. પિંગળા હવે હું તારા વગર, અને 92 લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે. કીડીઓ ઘોડે માણા ઉભરાણો હો, પણ ભરથરી બાપુ બેકાબુ બની ગયો. વાળ મીડ્યો તોડવા, ધૂળ ને ફાકડા મીડ્યો ભરવા. પિંગળા જાગ, પિંગળા પણ મરેલા બાપુ જાગે. આ તો પહેલા વિચારવાની જરૂર છે. હું તો એમ કહું છું કે અખતરા કોઈ વાત ના કરાય જ નહીં, પછી રોતા નથી આવડતું. આપણે જેલમાં કોઈ માણસ હોય એને બાપુ આ સંસારની કે હરવા ફરવાની, ખાવા પીવાની, મોજ કરવાની કઈ જરૂર નહીં હોય, એને શોખ નહીં હોય. આપણને દુઃખ થાય ખરું, આ 10 વરા 20 વરા 25 વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું, 1-4 દિવાલો વચ્ચે જિંદગી કાઢવાની. પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને, પગલું ભરી લે ને, પછી પસ્તાવાનો વારો આવે. એક ભાઈને બાપુ વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. એટલે જ સંતોએ કીધું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ, આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ. પછી જેલમાં પૂર્યો એની આપણે ખબર કાઢવા જાય ને, તો એ શું કે ખબર? એ કે ઓલું પોસાવી ગયું જાય ભલે જાય, પણ મને આમ જ બારો કઢાવો. તો હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. મારો કહેવાનો અર્થ એ છે, સમયની હારે હાલો. સમય બડા બલવાન ને પુરુષ બળવાન. હમણાં કીધું તું ને, વખતની બાપુ વાતું છે. અર્જુન જેવો બાણા વળી બાપુ આમ ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે. અને ભીષ્મની સામે બાપુ ઈ ઉભો રહે, બીજાની તાકાત નહીં. અને એ શિખંડીને આગળ રાખ્યો ને કે ભીષ્મની સામે ઉભું રહેવું. એટલે ઈ અર્જુન બાપુ હસ્તિનાપુરથી દ્વારકા જાતો તો લૂંટાઈ ગયો, સમય વિયો ગયો. એમ સમયની બલિહારી છે. સમય હારે હાલો, વર્તમાનમાં જીવો બાપુ. ભૂતકાળને ભવિષ્યકાળને સંભાળવાની જરૂર જ નથી. ભરથરી માથા મીડો પસાડવા, પિંગળા હું તારા વગર નહીં રહી શકું, પિંગળા હું તારા વગર નહીં રહી શકું. અને ગુરુ મહારાજને ખબર પડી. ગુરુ મહારાજ આવ્યા, ગુરુ મહારાજના પગમાં પડીને ભરથરી કરગરે છે, બાપુ બાપુ આને કંઈક કરો, બાપુ આને હજીવન કરો, બાપુ આને હજીવન કરો. ગુરુ મહારાજ કે આ તમે જ ઊભું કર્યું છે ને, હવે તમે મને કહો છો ઊભો કરો આને. આ કરવાની જરૂર શું હતી?
એ કે બાબુ તમારા પગ પકડું, મારી ભૂલ થઈ જાય, મારું આમ થઈ ગયું, મારું આમ થઈ ગયું. એ કે ભાઈ મરેલા જીવતા થાય તો માણાની આ લાઈનો લાગે, મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું. એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા. શમશાન યાત્રા હાલીને બાપુ ભરથરી વાંહે ગાંડો પાગલ થઈ ગયો. ગુરુ મહારાજની આંખમાં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવું. ઈ કે પાગલ થઈ જાય ને તો આખો 92 લાખ માળવો નોથારો થઈ જાય કે આ 92 લાખ માળવાને કોણ હાચવશે. એમ કરતા કરતા શમશાનમાં ગયા. ઈ લાકડા ગોઠવા ને પીંગળાને માથે ગોઠવી અને બાપુ ભરથરી ગાંડો તૂર થયો. અને એમાં કુદરતને વાત રાખવીને એક ગુંદકાનો આત્મો આમ જાતો હતો અને સદગુરુ મહારાજ એના ભજનના બળથી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી, પણ આ ભરથરીને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરથરી બાપુ ઠેકાણે આવી જાય. એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ. ભરથરી ભાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જઈ. એ પછી ઘોડેસવારનો ને અશ્વપાલનો ને એ બધો ઇતિહાસ છે ને એ પછીનો છે. બાકી 92 લાખ માળવાનું બૈરું બાપુ એવું ન હોય જેવું તેવું. કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કઈ. આ રામાયણ છે, રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી. હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી. લ્યો બોલો, લંકા વાળાએ જ હળગાવી છે, હનુમાનજી હળગાવી. દિવાળી કોને મૂકી હતી? ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવે ભાગા ભાગ ન કર્યું. ગોદડા એમને જ વીટાડ્યા હતા, તેલ એમને રેડ્યું હતું, દિવાળી એમને મૂકી હતી. હનુમાનજી તો બચવા હાટું ભાગ્યા. હવે ગોદડા હળગતા વેરાણા લંકા હળગી, એમાં હનુમાનનો વાંક શું? હનુમાનજી લંકા હળગાવી, હનુમાનજી હળગાવી જ નથી. અને આખી દુનિયાને ખબર છે પાકું કોઈ કરતું જ નથી. બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષનું ઘોડો ઘોડો કરીને ફરતા. અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિયા હાટું શું? આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું? એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કહે છે. હાચું ખોટું મારો રામ જાણે હો. ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલ્યું નહોતું. હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું હેલ્યું તો વનમાંથી સીતાજીને આખે આખા ઉપાડી ગયો. આનું શું કારણ? આખે આખા સીતાજી ઉપડે. સીતાજી ઘોડો ઘોડો કરીને ફરતા હતા. ઈવડું એ ધનુષ રાવણ હલાવી ન હોય. અને વનમાંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો. આપણને માયનામાં આવે. પણ આમાં એક વાત પડી છે. ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતીમાં વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું. એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો આ મેં મકાન બનાવ્યું, અહીંયા અમારે જમવાનું ને અહીંયા અમારે રહેવાનું ને અહીંયા હુવાનું ને અહીંયા રસોડું ને અહીંયા ફલાણું ને ફલાણું. બૈરાનો સ્વભાવ હોય, ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે. એટલે પાર્વતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી. એ કે આ તો અમને હાય વિરુદ્ધ નહીં હતા. પાર્વતી ઘરે આવીને ભોળાનાથને કહે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું, આ છોકરા મોટા થઈ ગયા. ભોળાનાથ વિચાર કરે ખરું મકાનનું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજમાં આવ્યું જ નહોતું, અત્યારે ક્યાં જાય. એટલે કે વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું. એટલે કે એ વાત સાચી તમારી, પણ કે આપણી પાસે પૈસા નથી. હું તમને ભભૂતિ આપું, ભભૂતિ લઈને જાઓ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ, કારણ કે આપણી પાસે પૈસા છે નહીં. ભોળાનાથને ખીસું જ નહોતું, પૈસા ક્યાંથી હોય રાખવા જ. એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિમાં કેટલું હોનું આવશે? કે પણ લઈ તો જાઓ, એટલું તો લઈ આવો, પછી કંઈક આગળ જોઈશું. એ ભભૂતિ લઈ અને પાર્વતીમાં ગયા છે અને ત્યાં જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો. હવે સાબડા મૂકવામાં ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય. બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા હો, ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું, સાબડું ઊંચું ન થાય.
હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના. પછી કે આટલું બધું હોનું જતા ઈંટું પાણા શું માથાકૂટ કર્યું, હોનાનું જ બનાવાય ને. એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો ને વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એ રાવણને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથને તો ખબર, એ તો બાપુ ત્રિલોકનો નાથ, એને ન ખબર હોય. એટલે પેલા પાર્વતી પાસે ગયા કે આ ભૂદેવને શું આપશું આપણે દક્ષિણામાં? એ કે એને રાજી કરી દો, જે માગે આપી દે. એ કે જો જે માગશે આપી દે, પછી મારી માએ લોહી ન પીતા. કારણ કે હવે આપણું આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીનું રેડ થઈ જાય, બદલે આખું હોનાનું મકાન હોય એટલે બૈરું રાજી કેટલું હોય. એ કે એને જે જોઈએ આપી દો, પણ એનું મન છે જ નહોતું ભાઈ. એ કે વાંધો નહીં. અહીંયા ગયા, રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું? એ કે જે આપવું એ આપો ને. કે ના તમે માગો એ આજ આપવું છે. એ કે આવું મારે એક મકાન જોયું છે. ભોળાનાથ કે તથાસ્તુ. પાર્વતી પાસે આવ્યા. એ કે હાલો કે ચિંપા કે મહણિયામાં. એ કે કા? એ કે આ મેં બામણને આપી દીધું દક્ષિણામાં. એ કે હું કામ આપ્યું? એ કે કકડાટ ન કરશો, તમને પેલા પૂછીને ગયો તો કે માગે એ આપી દઈશ. અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણની પાસે, અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું ને તમે લઈ લીધું ને, લઈ લ્યો, પણ આ મકાન ને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખવું, અહીંયા લખી લેજો. આ સીતાજીને બાપુ અહીંયા જવાનું જ હતું. નકર સીતાજીની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે, રાખ ઉડી જાય. ઈ દીકરી હતી સીતાજીને. તમે શું માનો છો? એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે. અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કહીને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે, અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે, અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય. બાપુ રાવણ જેવો તેવો નહોતો. ચાર વેદ જેના મોઢે હોય, નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે વાહ વાસીદું કરે, ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે, શિવ જેનો ભંડારી હોય, યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ છીએ. અને આ ધરતી ઉપર 14 ચોકડીનું રાજ કર્યું રાવણે. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ, 4 યુગની એક ચોકડી થાય. 14 ચોકું ને 56 યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે, એવું કહે છે સંતો. કેટલું એનું તપોબળ છે, કેટલો વિદ્વાન છે. અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને. પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી. આપણે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે, ધૂનું બોલાય છે, ભજન થાય છે, માતાજીના માંડવા થાય ને, હવન થાય ને, પ્રતિષ્ઠાયું થાય ને, મંદિર થાય, તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું તો છે ભલામણા. કે આપણા ગઢ આવું કઈ કરી જ નહોતા શકતા. તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવાને, તોડી નાખવાને, અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી જાવી, આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું હાલ્યું જાય. તો આ કથા એવું વંચાય છે ખોટું છે? એ કેમ કેવું ખોટું છે? હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત, તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, અમારા જેવા કલાકારને, રસોઈયો હોય એને, બાકી કોને ફાયદો? હવે તો આ 2-5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાત્રા ગાયું ખડમાં દઈ દીધા હોય તો. ગામો ગામ કથાઓ વંચાય, ગામો ગામ. અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો, અમારે રાખો. અમે પછી કહી દે કે આટલા થાય છે, કથાયું કરો જે કરો એ. અરે બધું ડીંગો ડીંગ હાલે ભલામણ. મને એમ થાય કે આ ખોટું છે, હું નથી કહેતો, પણ બગાડ અટકવો જોવે બાપુ. જો આ સત્ય હોય અને કાં ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર, સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક. હું એમ કહું છું કે 5000 50,000 માણા ભેગું થાય એમાં 10 તો સુધરવા જોવે કે નહીં. અમે એક જગ્યા આમ ગુજરાતમાં ક્યાં ગયા હતા, ગામનું નામ ભૂલાઈ ગયું. કથા એટલે અમે જોયું કે કથા છે, એમ ગાડી હાંકતો એ વખતે. એટલે અમારે થોડોક ટાઈમ હતો, કીધું હાલો ને આપણે કથામાં જઈને બેહી. હવે એમ અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં 2 જણા બાજ્યા. બોલો, હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે. એમાં એકને દવાખાને લઈ જવો પડે. બોલો, હવે આમાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય, ઓલા વક્તાનું સાજિંદાનું શું થાય? અરે બાપુ કઈક ઊંધું રંધાય છે, મને એવું લાગે. સાચું ખોટું તો મારો નામ જાણે.
ખોટું છે એવું આપણે નથી કહેતા. રામકથા ખોટી નથી, ભાગવત કથા ખોટી નથી, પણ આ અટકતું નથી. એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો હોય, ગમે એ થયું હોય. બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલામણ. એક હું તો એમ કહું છું, ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને, જિંદગીમાં કોઈ દી બાપુ મોળો પ્રસંગ નો આવે કરી. રામાયણ એવો ગ્રંથ છે ભલા. તુલસીદાસ મહારાજે એક રામાયણમાં એક સાખી લખી કે સુનહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો નુકસાન વિધિના વિધાન. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય તો મને કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો કયો. જીવન મરણ ની ખબર નથી તો આઈને જ વાત કરો ને. અમે અહીંયા આવ્યા છે, અમને જ મળે કબજ મળે અમને ખબર છે. 5 જણા સારું કે 5 જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજાનો. જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, કોઈ નુકસાન હાટું નથી કરતું, પણ બધા નફો થતો જ નથી. આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી. આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી. ક્યારે? રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને ભરત મોસાળમાંથી આવ્યો ને, એટલે ભરત રોવે છે. એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે, ભરત સુનહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે સવારે રામને ગાદી ઉપર બેહાડવાના, અને 12 કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું. હું કાંઈ ન કરી. આ વિધિના વિધાન છે. અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી, અને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું, મરણ કોને મળ્યું, જ કોને મળ્યું, અબજ કોને મળ્યો, નફો કોને થયો, નુકસાન કોને થયું. રામાયણમાં ઈ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન બાપુ રામની માં કૌશલ્યાને થયું. જુવાન જો દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે.